તો પણ ઓપડો કી વાત આખી જિંદગી અમે જોડે કાઢી છે તાણી 24 કલાક હંગાત ફરો છો અમે અને હવે હું એકલો પૈણવા જાઉં સારું લાગે યાર અલ્યા પણ યાર હવે શું કરવાનું એક તો એ ગમે તે સેટિંગ કરો તમે એ વાઘુજીની વાત કરવી પડે હા તે વાત કરો છો હડો હવે કાકા ઈ ગરીબ નહીં ઈવન જોડે પૈસા પડ્યા 7.5 લાખ રૂપિયા અલ્યા પણ યાર તાણી પૈસા હોય શું કરવાનું પૈસા હોય પૈસા તો બધુંય થાય અલ્યા ખબર છે મને આ હગુ ના થઈ ગયું ને તારો બાતાનું હગુ કરાવત ઈ જ કહેવા માંગુ છું તાણી આ 25 વર્ષથી અમારે કોઈને હગું કરાયું મારું જેવા આપણા ઘરમાં પૈસા આયા તરત હગું આવ્યું કે ના આવ્યું જો ઓભળ મારી વાત હું વાઘુજીની વાત કરું છું હા બરાબર એને આપણને પહેરાવાની ના પાડશી તો પછી તારે વાત લેવાના નહીં હા સમજો હા હા બરાબર સારું. હવે ઘર મિલી જો ખાતો ના હોય બેહી રહેજે હું જઉં છું વાઘુજી જોડે જો ભાઈ મારી વાત સાંભળો હા નક્કી નહીં હો ચમ મારે 70 કોમ હોય હવે એટલે ગમે તાની બહાર જવાનું થાય હું તરત આવું છું વાત કરીને વાયકણ આવું પછી તું ત્યાં જતો રહેજે બસ આ તો વાર ના કરતા સારું હા ઘૂમતા હા લેબુડો વેણો છો ઓવે તમે એકલા એકલા અને તને શું કરું અરે તમે બધા અંગાત ના આવતા લેબુડીઓ વેણવા તો હંગાત આવતા હવે વળી નહીં આવતા એવું એમ ઓવે એ ફૂમતાઈ એક સમાચાર મળ્યા કના હરીભાઈનો છોકરો પૈણા છે હરીભાઈનો છોકરો ભાવ પૈણે છે ઓવે અલ્યા રખડેલનું હગું કોને કરાયું અરે ટૂંક જ સમયમાં તમારા જોનમાં આવવાનું થાય પેલા આદમી જોનમાં આબાનું ની મોરવાઈ હલવાઈ જાય તો મને કહું હું ઉવે અરે ફૂમતાઈ આમાં કોઈ ના હલવાય મોરવાઈ ને શું તકલીફ છે એટલે એનો છોકરો રખડેલ છે અને બગડેલો છે એટલે કહું છું દારૂ પીવે છે હાચું દારૂ પીવે છે હા પણ એ હાલમાં હરીભાઈ જોડે રૂપિયા કેટલા છે હા ખબર છે મને બધી ખબર છે હું બળી બળીને મરી જાઉં છું એટલા ફૂમતાઈ આજે શું છે તમારે રૂપિયા વાળાનો છોકરો પૈણી જાય ગમે એવો હોય તોય આજે પૈણી જાય વાપર્યો હા મોરવાઈ હું જ છું એ આવાનું હગું ના કરાવાય બુબજી આવાનું હગું ના કરાવાય આથે કરીને તમે શું કરવા પગ ઉપર કોળિયો લો છો લ્યા હે બધી વાત સાચી તમારા કોઈને પૈણાવું હોય ને કોઈને તો મને 1 લાખ રૂપિયા આલી દે હું પૈણાઈ જાય જો એટલે 1 લાખ રૂપિયા એટલે એટલા હરીભાઈએ મને 50,000 રૂપિયા આલ્યા છે હગુ કરાવવાના 50,000 ઓય હગું કરવાનું ઓય હું કરાવું છું હગુ આ 15 દાડામાં વિવાહ છે એ ના લેવો તમને કહું હું અરે ફૂમતાઈ આપણે ચો ખોટું કરવું છે એમ નહીં હા ખોટા પૈસા કેવો એમ અરે ખોટા ના કેવરો હે હારા જ કેવરો હે હે ફૂમતાઈ હા. આ એક વાતની ખબર પડતી નહીં શું હરીબાને કોઈ વેચે એવી જમીન નહીં હરીબા જોડે કોઈ વેકે એવું ઘર નહીં તો અચાનક રૂપિયા આયા ચોથી હોય ને જોડે બચ્ચી ખબર છે મને હા હા આ છોકરો લાયો એ તો હવે બધું બરોબર છે એમ કોકી એને પાસ થયું છે એમ એવું એમ હા તો સારું ભાઈ અને આ વિવાહમાં તૈયારી અંગાત આવજો પાછા વરઘોડું કરવાનું છે કારણ ધળ આ ગળાની છોગન 50 આલ્યા છે ને બીજા લેવાના છે જી એવું હા એ તો એને કીધું કે તમે ચિંતા કરશો ને હું રાજી કર્યો જે જોશે એ આલ્યો એમ એવું ઓ હું મારવાઈ છું એટલે હું જઉં હો તમે લેબુડી વેણો શું ભાવ જોઈ છે હે શું ભાવ જોઈ છે 15 રૂપિયા કિલો 15 રૂપિયા કિલો ચિયા દાડા તમે ઊંચા આવશો અમન આવ મરી જાવ આ ગળાની જોગન એક દાડો છે ને અમારે ઉપાડવા આવવું પડશે આ ગરમીના તમને તમારા પાસે કોઈ છે કોઈ તમારા પાસે છે શું છે અરે ભાઈ હાલ 50,000 આલ્યા ચોથા ભાગે 3-4 વીઘા આવે ને તાણી 50,000 ભાગમાં આવે છે ખરું ખોટું આરામ ના કેવો હોય એરા આરામ ના કેવો હોય શેના આરામ ના ભાઈ અલ્યા તમે જાતો યાર દો તમે જાર વિહોમાં આવજો હારું દો તમે તાને આ રહો લે ખરેખર સાચી વાત છે હું આનો આજ રહ્યો મારે નહીં વેણવી લેબડીઓ મારે નહીં વેણવી મોરબીનું તો હજી તું એ મન બોલ્યો તો હા અને હું તને કહેવું નહીં વેણવી જાણી કે કેસ કર દેયો મેં કીધું કર દે જા તાર કોરો ફૂટી જા હવે તો જો બીક લાગે કાકા ઘણા પૈસા છૂટી જાય વળી અલ્યા પૈસા નતા નહીં તો તારો કાકો કિસ્તી તો બીવાણો જ નહીં તને કહું. હું એ નહીં પીવાતો કાકા તાણી. એટલે કિસ્તી તો બીક નહીં પણ એ લાલિયાનો વોક શું હતો અરે કાકા રસ્તો જો એના બાનો હતો વરણ મારતો તો ચમ 2-3 આલ દીધી કોનનો પટ્ટો ની મેં તો ઓરન મારતો તો એટલે ઓરન તમને પાડીને મારતો તો કે હમણાં મારતો તો ઓરન એ હમણાં મારતો તો કાકા ટોર્ચર કરવા ચમ
સાઈડમાં જગ્યા હતી તો એક નહીં ના નીકળ્યો, ડાયરેક્ટ હોર્ન ચાલુ રાખ્યો તો ભાઈ મગજ ના જાય લે. તો પછી રમાડવા હતા કે થોડા વધારે જબ્બર ફેદોડી તું કાકા પાવડા બે ને. બરોબર ને લુગડા કરવાના હતા ઈયાને એટલે ખબર પડે ઈયાને. માયાથી ધરેન માયાથી બસ તાણી કેસ તો હોકી કરતા એ તો પહોંચી વળશે. અને હેરી હા હમણાં ઓય કઈ ગયા તા કે ખારી તમને વાત કેવી છે ઈ માટે જ આવ્યો છું, પણ બેહું છો ઈ વિચારું છું. હા બેહો બેહો એટલે ભલા આદમી મોસો તો જોવો લ્યા. કેમ? તાણી આ મોસો છે કોઈ? ઈ તો બધું બદલવાનું જ છે હવે ઈ તો વાત થઈ ગઈ પલંગ હવે વસાવાનો હોય. શું પલંગ હવે વસાવાનો છે? હાગનો ઢોલિયો કરાવવાનો છે ઓય. બાપુજી હા. મારો ભાવ હવે પૈણ છે. 15 દાડામાં ભાવ પૈણાવો છે, ઘડીએ લગન લેવા છે લ્યા. એ પૈસા દડ્યા છે અને હાલ તો સારું કામ કર્યું છે મારવો નહીં રવા દો કી તાણી નકર ઈશે બનીને જતો રહે ને તો ઉપાડ્યો કરશે મારવાની વાત નહીં કરી મેં, તો પૈણાવાની વાત કરી છે. એટલે પેલા રિયલમાં લગ્ન કરી ઓવે મારા ભાવ મારા પૈણાવો છે લ્યા. પરણાવાની વાતો કરે હા તો તમારે ત્યાં ઓઢો રખાવો છે ને? હવે મૂર્ખા પરણાવામ તો મારે અપાન હાલ પરણાવો છે પણ આપણી સાપ કેવી છે આપણા છોકરાની સાપ કેવી છે મોરવાઈ તો થવો જોવે કે હગું તો થાવું જોવે કે છોકરાનું. હા મને વાત ખબર છે કે આપણી સફારી નહીં, આપણા જોડે પેલા ફૂંચી ખાવાનું હતું, પણ પેલાની અને હાલની વાત અલગ છે લ્યા. હાલ આપણા જોડે રૂપિયા છે, અરે મોરસો હોમેથી આવશે લ્યા આગળ કરાવવા. ચમ ના આવી? હે મારા બહુ હગું નતું થતું, એક 50,000 નું બંડલ લઈ ગયો તરત હગું થઈ ગયું. એટલે કયો મૂર્ખો છે આવો 50,000 માં હક કરાવે છે હા? યે. પછી મોરવાઈ કયો છે આ પેલા તો બહુ કૂદી જતા ને બહુ બોલી જતા, બરાબર. છેલ્લે હું હેડા ભેગો હતો. મારું નામ વિશાલ છે. હું 10મા ધોરણમાં 84 પીઆર લાવ્યો છું. 12મામાં 82 પીઆર લાવ્યો છું. સાથે સાથે હું હાલમાં અમુક્તિ બ્રાન્ડમાં કામ કરું છું. હું રહું છું કલોલ, ગાંધીનગર. મારું આખું એડ્રેસ છે મોતીનગર, માધુપુરા રોડ, રેલવે પૂર્વ, કલોલ. આના પહેલાં મેં જેક એન્ડ જોન્સ બ્રાન્ડમાં કામ કરેલું છે. એ બ્રાન્ડમાં મેં 2 વર્ષ સુધી કામ કર્યું છે. એ બ્રાન્ડમાં મેં સેલ 2 લાખથી 4 લાખનું કરેલું છે. એના પહેલાં મેં ડીમાર્ટમાં 2 વર્ષ મેન્સવેર સેક્શનમાં કામ કર્યું છે. ત્યાં મેં સારું એવું સેલ કર્યું છે અને મારું વીએમ પણ સારું એવું છે. ત્યાં મેં સારો અનુભવ લીધો સેલ્સનો, સાથે સાથે બીજા બધાનો પણ અનુભવ લીધો, વીએમનો લીધો, ક્લિનિંગનો લીધો. સારું એવું મેં ડિમાન્ડમાં કામ કર્યું છે અને પ્રમોશન પણ મેળવ્યું છે. હું તમારી બ્રાન્ડમાં કામ કરવા માગું છું કારણ કે હું વધુને વધુ પ્રગતિ કરવા માગું છું. તેના માટે મેં આ તમારી બ્રાન્ડમાં ઇન્ટરવ્યૂ આપ્યો છે. હું રહું છું કલોલ, જે અમારું ઘર છે તમે જોઈ શકો છો પાછળ. એની સાથે સાથે આપણે વાત કરવા જઈએ તો આજમાં ટ્રેન્ડિંગ ચાલે છે ફૂમતાજી કોમેડી વિડીયો. એ વિડીયોમાં સારા એવા બનાવે છે વિડીયો એ લોકો, તો તમને જરૂર ગમશે અને તમે એના જોવા માટે વધુ લાઈક કરો. એની સાથે સાથે તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો છો આ ચેનલને, તો તમને ગમશે વિડીયો એવા. જય માતાજી મિત્રો. આ મારું રીઝન છે વિડીયો બનાવવાનું કે હું એડિટિંગ કરી શકું કે કોપીરાઇટ ના આવી શકે એના માટે હું બનાવું છું. આ પાછળ હું મારો વિડીયો એના માટે મૂકું છું. તમે જોઈ શકો છો આ મારું ઘર છે. સાથે સાથે હું ઘરની અંદર આવી ગયો છું. જોઈ શકો છો તમે મિત્રો. આ લાઇટ ચાલુ કરું હું. આ મેં ઘરની અંદર લાઇટ ચાલુ કરી છે. હું મારા પહેલા વિડીયો મારા આ લેપટોપથી હું વિડીયો બનાવું છું. જય માતાજી વિડીયો, સ્વાગત છે તમારું.